Namaskar, myself Dhruvika Kanabar. Welcome to the online learning platform of Shri AKDMC Mahila College, Jamnagar. I will be presenting my lecture on auditing and corporate governance. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓડિટિંગના પ્રકારોમાં જે ફોર્થ ટાઈપ છે ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ઓડિટના પ્રકાર એમાં આપણે જે ફર્સ્ટ ટુ ટાઈપ્સ કમ્પ્લીટ ઓડિટ એન્ડ પાર્શિયલ ઓડિટ સંપૂર્ણ ઓડિટ અને અંશતઃ ઓડિટ આ બેની ચર્ચા કરી લીધી છે. ત્યારબાદ થર્ડ ટાઈપ ઊંડાણપૂર્વકનું ઓડિટ ઓડિટિંગ ઇન ડેપ્થ આની ચર્ચા આપણે કરવાની બાકી છે. એ સિવાય આપણે જે ફિફ્થ ટાઈપ છે ઓડિટિંગના પ્રકારોમાં સ્પેશિયલ ટાઈપ્સ ઓફ ઓડિટ વિશેષ હેતુની દૃષ્ટિએ ઓડિટના પ્રકાર એમાં જે ફર્સ્ટ ટાઈપ અહીંયા તમે જોઈ રહ્યા છો આંતરિક ઓડિટ આની પણ આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી લીધી છે. હવે અત્યારે આપણે આ આંતરિક ઓડિટ અને કાયદા અનુસારનું ઓડિટ આ બંનેનો તફાવત જોવાનો છે. ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ ઓડિટ એન્ડ સ્ટેચ્યુટરી ઓડિટ એનો જે તફાવત છે એ આપણે અત્યારે જોશું. અને જે ફોર્થ ટાઈપમાં જે ત્રીજું પ્રકાર એટલે કે ઊંડાણપૂર્વકનું ઓડિટ એ બાકી છે એ આપણે આના પછી કરીશું. બિકોઝ આંતરિક ઓડિટ તમે હમણાં જે છે એ સમજ્યા છો એટલે આપણે એનો તફાવત ડિસ્કસ કરી લઈશું કાયદા અનુસારના ઓડિટ સાથે. એટલે તમારે આંતરિક ઓડિટનો ખ્યાલ અને આ તફાવત એ બંને વધારે ક્લિયર થઈ જશે. આ પોઈન્ટ જે છે અહીંયા તમે જોઈ શકો છો તફાવતના. ફર્સ્ટ પોઈન્ટ વ્યાખ્યાની દ્રષ્ટિએ આ બંનેમાં શું તફાવત જોવા મળે છે. તો જો આંતરિક ઓડિટની આપણે વ્યાખ્યા કે અર્થ જોઈએ તો સંસ્થાના હિસાબો લખાતા જાય એમ જ એની સાથે સંસ્થાના જ કોઈ ખાસ કર્મચારી દ્વારા આ હિસાબો તપાસાતા જાય તો એને જે છે એ આંતરિક ઓડિટ કહેવામાં આવે છે. જ્યારે કાયદા અનુસારનું ઓડિટ જે છે એ કાયદાની જોગવાઈઓ અનુસાર હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે. કાયદાની જોગવાઈઓ અનુસાર જેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે એવો ઓડિટ જે છે એને કાયદા અનુસારનું ઓડિટ કહેવામાં આવે છે. એટલે કે આંતરિક ઓડિટને ફરજિયાત કાયદા દ્વારા બનાવવામાં આવ્યું નથી. તો આ છે વ્યાખ્યાની દ્રષ્ટિએ આ બંને વચ્ચેનો તફાવત. ત્યારબાદ આપણે જોઈએ લાયકાતની દ્રષ્ટિએ આ બંને વચ્ચે શું તફાવત છે. તો અહીંયા લાયકાત કોની લાયકાતની વાત થશે? તો લાયકાત જે છે એ ઓડિટરની લાયકાતની વાત અહીંયા કરવાની છે. તો આંતરિક ઓડિટમાં જે આંતરિક ઓડિટર તરીકે જે વ્યક્તિ કામ કરે એ વ્યક્તિ નામા પદ્ધતિના જાણકાર જે છે એવા હોય એની નિમણૂક થઈ શકે. એના માટે આ આંતરિક ઓડિટર માટે કોઈ ખાસ લાયકાત જે છે એ નક્કી કરવામાં આવી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ જેને નામાનું જ્ઞાન છે એને આંતરિક ઓડિટર તરીકે નિમી શકાય છે. બટ જે કાયદા અનુસારનો ઓડિટ છે એમાં કાયદા અનુસારનો જે ઓડિટર હોય એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો ફરજિયાત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે એવી વ્યક્તિ એવું પર્સન કે જેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI મેમ્બરશિપ જેની પાસે છે એના જે સભ્ય છે. અને ICAIના સભ્ય જે છે એ જ લોકો થઈ શકે કે જેમની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી હોય. તો આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા CA જે છે એ જ કાયદા અનુસારનો ઓડિટ જે છે એના ઓડિટર બની શકે. આંતરિક ઓડિટર માટે આવી કોઈ લાયકાતની જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ થર્ડ પોઈન્ટ નિમણૂકની દ્રષ્ટિએ અપોઇન્ટમેન્ટની દ્રષ્ટિએ તો સામાન્ય કર્મચારી જેમ હોય એમ જ સંચાલકો જે છે એ આંતરિક ઓડિટરની નિમણૂક કરે છે. સંચાલકો દ્વારા જ આ નિમણૂક થાય છે. અને કોઈ સામાન્ય કર્મચારી બીજા જે પેઢીમાં કામ કરતા હોય કર્મચારી એની જેમ નિમણૂક કરે સંચાલકો એમ જ આ આંતરિક ઓડિટરની નિમણૂક કરે છે. જ્યારે કાયદા અનુસારના જે ઓડિટર હોય એમાં કાયદાની જોગવાઈ અનુસાર ઓડિટર જે છે એ નીમવામાં આવે છે. એની નિમણૂક જે છે એ એમ જ સંચાલકો ન કરી શકે. કાયદાની જોગવાઈઓને અનુસરી અને જે છે એ આવા ઓડિટરની નિમણૂક અપોઇન્ટમેન્ટ કરી શકાય. ત્યારબાદ મહેનતાણું રેમ્યુનરેશન. તો જે આંતરિક ઓડિટર છે એનું મહેનતાણું કોણ નક્કી કરશે? તો મહેનતાણું જે છે એ જે નિમણૂક આપે એ જ નક્કી કરે. મહેનતાણું કેની પાસેથી મેળવવાનું હોય? કોઈ પણ કર્મચારી કે જેણે એની નિમણૂક કરી છે. બીજા કોઈ પાસેથી મહેનતાણું અહીંયા લેવાનું ના રહે. તો મહેનતાણું જે છે એ નિમણૂક કરતા એટલે કે સંચાલકો જે છે એ જ નક્કી કરે છે. એની પાસેથી જે છે એ આંતરિક ઓડિટર મહેનતાણું મેળવે છે. બટ કાયદા અનુસારનું જે ઓડિટ છે એમાં મહેનતાણું જે છે એ શેરહોલ્ડરો દ્વારા નક્કી કરવામાં આવે છે. કારણ કે આપણે અગાઉ
સમજ્યું છે કે કાયદા અનુસારનું ઓડિટ જે થાય, સ્ટેચ્યુટરી ઓડિટ થાય, એમાં શેરહોલ્ડરોને સંબોધીને ઓડિટર પોતાનો રિપોર્ટ બનાવે છે. શેરહોલ્ડરોનું પ્રતિનિધિત્વ કરે છે ઓડિટર, કારણ કે શેરહોલ્ડરોએ એમની જે મૂડી છે એ બિઝનેસમાં રોકી છે, એટલે એમના માટે એ જાણવું ખૂબ જ અગત્યનું બની જાય કે આ મૂડી જે એમણે રોકી છે એ યોગ્ય રીતે, કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ ધંધામાં થાય છે કે નહીં. એટલે આ માટે જે છે એ ઓડિટર શેરહોલ્ડરોનું પ્રતિનિધિત્વ કરે છે અને શેરહોલ્ડરને જે છે એ સંબોધીને પોતાનો ઓડિટ અહેવાલ આપે છે. એટલે મહેનતાણું જે છે એ શેરહોલ્ડરો દ્વારા કાયદા અનુસારના ઓડિટરનું નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ હેતુની દ્રષ્ટિએ તફાવત, ઓબ્જેક્ટિવના વ્યૂ પોઈન્ટથી. તો જે આંતરિક ઓડિટ છે એનો હેતુ શું આંતરિક ઓડિટ કરાવવાનો? તો જે સંચાલકો છે એ સંચાલકોને હિસાબી, વહીવટી અને ઉત્પાદન ક્ષેત્રે એમની કાર્યક્ષમતા વધે, એમને કોઈ માર્ગદર્શન મળે જરૂરી, અને એ રીતે સંચાલકો જે છે એમને રચનાત્મક અને રક્ષણાત્મક સેવા આપવાનો હેતુ જે છે એ આંતરિક ઓડિટનો છે. એટલે સંચાલકોના જે છે એ કલ્યાણ માટે આ ઓડિટ કરવામાં આવે છે, આંતરિક ઓડિટ. જ્યારે કાયદા અનુસારના ઓડિટનો ઓબ્જેક્ટિવ શું હોય? તો કાયદા અનુસારના ઓડિટનો ઓબ્જેક્ટિવ જે છે એ હિસાબોની સત્યર્થતા અને યોગ્યતા ચકાસવાનો છે. એટલે હિસાબો બરાબર લખાયા છે કે નહીં, નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે છે કે નહીં, અને પાકો સરવૈયો ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ, ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ દર્શાવે છે કે નહીં, એની ખાતરી કરવાનો કાયદા અનુસારનો ઓડિટનો હેતુ છે. તો અહીંયા હેતુ તમે જોશો તો એક જે છે નાણાકીય પત્રકોની સત્યાર્થતા માટે જોવે છે અને એક જે છે એ સંચાલકો માટે મદદરૂપ થાય છે. પછી દરજ્જાની દ્રષ્ટિએ ડેઝિગ્નેશન. તો જે આંતરિક ઓડિટર જે છે એ સંચાલકોનો નોકર છે, સંચાલકો એને નિમણૂક આપેલી છે અને સંચાલકો એને પેમેન્ટ કરે છે, એટલે એ સંચાલકોનો નોકર છે. જ્યારે કાયદા અનુસારનો ઓડિટર જે છે એ પ્રતિનિધિ છે, એ રિપ્રેઝેન્ટેટિવ છે. રિપ્રેઝેન્ટેટિવ કોનો? શેરહોલ્ડર્સનો. આ થયું દરજ્જાની દ્રષ્ટિએ આ બંને વચ્ચેનો તફાવત. ત્યારબાદ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ શું તફાવત છે? ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ. તો જે આંતરિક ઓડિટર છે એ આંતરિક ઓડિટરનું કાર્યક્ષેત્ર, એના હકો, એની ફરજો, આ બધી જે બાબતો છે એ સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવે છે. અને જે કાયદા અનુસારનો ઓડિટર છે એના જે બધી બાબતો છે, કાર્યક્ષેત્ર એનું, એની હકો, એના ફરજો, એ બધું કાયદા અનુસાર નક્કી કરવામાં આવે છે. કાયદા દ્વારા એની જોગવાઈ કરવામાં આવે છે. સંચાલકો નક્કી નથી કરતા અહીંયા કંઈ જ. તો આ રીતે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ પણ આ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. ત્યારબાદ સમયની દ્રષ્ટિએ ટાઈમ પીરિયડ જે સર્વ કરે છે સંસ્થામાં એ લોકો. તો આંતરિક ઓડિટર જે છે એ સામાન્ય કર્મચારીની માફક જ પૂરો સમય કામ કરે છે. હોલ ટાઈમ એમ્પ્લોય તરીકે જે છે એ આંતરિક ઓડિટર કામ કરે છે સંસ્થામાં. બટ કાયદા અનુસારનો ઓડિટર જે છે એ સામાન્ય રીતે વર્ષના અંતે, જો વાર્ષિક ઓડિટની સિસ્ટમ જે છે એ અમલમાં હોય તો, અથવા તો જો કોઈ બીજી સિસ્ટમ અમલમાં હોય, જેમ કે ચાલુ ઓડિટની કે અન્ય કોઈ, તો નક્કી કરેલા સમય દરમિયાન જ કામ કરે છે. એટલે કાયદા અનુસારનો ઓડિટ જે છે એ હોલ ટાઈમ કંપનીમાં નથી રહેતો. યા તો એ વાર્ષિક રીતે વર્ષના અંતે આવે, અથવા તો જ્યારે પણ નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે એ પોતાનું કામ પૂરું કરે છે. ત્યારબાદ કાર્ય પદ્ધતિની દ્રષ્ટિએ તફાવત. ઓન ધ બેઝિસ ઓફ મેથડ ઓફ વર્ક. તો જે આંતરિક ઓડિટર છે એણે હિસાબોની સંપૂર્ણ તપાસ કરવી પડે છે. હિસાબોમાં જે કોઈ બાબતો હોય એ બધી જ બાબતોની એ તપાસ કરે છે. સંપૂર્ણ તપાસ અહીંયા કરવામાં આવે છે આંતરિક ઓડિટર દ્વારા. 360 ડિગ્રી ચેકિંગ જે છે એ કરવામાં આવે છે. બટ સ્ટેચ્યુટરી ઓડિટમાં, કાયદા અનુસારના ઓડિટમાં જે છે એ ઓડિટર સંપૂર્ણ તપાસ કરે પણ ખરા અને ન પણ કરે. જો એને યોગ્ય લાગે, જો ઓડિટનો પ્રકાર જે છે એ એવો હોય કે જેમાં એ વસ્તુ કન્વિનિયન્ટ હોય, અનુકૂળ હોય સંપૂર્ણ તપાસ કરવી, તો એ કરશે કાયદા અનુસારનો ઓડિટર સંપૂર્ણ તપાસ. બટ એ ઈચ્છે, એને યોગ્ય લાગે, એ રીતે એની નિમણૂક કરવામાં આવી હોય, તો એ સંપૂર્ણ તપાસ ન કરતાં પ્રાયોગિક તપાસ પણ હાથ ધરી શકે. પ્રાયોગિક તપાસ એટલે શું? એને ટેસ્ટ ચેકિંગ કહેવાય. એનો આપણે આગળ ડિટેલમાં આપણે એની એક શોર્ટ નોટ જે છે એ જોવાના છીએ. અત્યારે હું તમને સાદી ભાષામાં પ્રાયોગિક તપાસ એટલે શું એ કહું તો મેં તમને આની પહેલાં પણ સમજાવેલું છે કે જે તમે સ્ટેટિસ્ટિક્સમાં ભણો છો, પોપ્યુલેશન એન્ડ સેમ્પલ, સમષ્ટિ અને નિદર્શ. તો બધી જગ્યાએ સમષ્ટિ તપાસ શક્ય નથી હોતી, ત્યારે આપણે શું કરીએ? નિદર્શ તપાસ કરીએ. એ નિદર્શ તપાસ એટલે શું?
તો કે સમષ્ટિ જે છે, પોપ્યુલેશન જે છે, એમાંથી પોપ્યુલેશનના રિપ્રેઝેન્ટેટિવ હોય, એટલે કે પોપ્યુલેશનને જે છે એનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા અમુક નિદર્શો જે છે, એવા અમુક સેમ્પલ જે છે એને સિલેક્ટ કરવામાં આવે અને એની તપાસ કરી અને એવી ધારણા લગાવવામાં આવે કે એના જેવા જ ગુણધર્મ જે છે એ પોપ્યુલેશન ધરાવે છે. એને કહેવાય પ્રાયોગિક તપાસ. તો ઓડિટરને જો યોગ્ય લાગે, એને અનુકૂળ લાગે તો એ પ્રાયોગિક તપાસ પણ કરી શકે. એટલે બધા હિસાબો ન તપાસે, પણ અમુક જ હિસાબો, અમુક જ એન્ટ્રીઝ, અમુક જ ખાતાઓ જે છે એ તપાસે. જ્યારે આંતરિક ઓડિટર સંપૂર્ણ તપાસ કરે છે. આ થયું કાર્ય પદ્ધતિની દૃષ્ટિએ, મેથડ ઓફ વર્કના વ્યૂ પોઈન્ટથી ડિફરન્સ. ત્યારબાદ હાજરીનો હક, રાઇટ ટુ અટેન્ડ. અટેન્ડ વોટ? તો જે શેરહોલ્ડરોની સામાન્ય સભા હોય, એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ શેરહોલ્ડર્સ, એના અટેન્ડ કરવાના રાઇટની અહીંયા વાત કરવામાં આવી રહી છે. જે આંતરિક ઓડિટર છે એ શેરહોલ્ડરોની સામાન્ય સભા, એન્યુઅલ જનરલ મીટિંગમાં એને હાજરી આપવાનો અધિકાર રહેતો નથી, કારણ કે એની નિમણૂક જે છે એ શેરહોલ્ડરો દ્વારા કરવામાં નથી આવતી. એ શેરહોલ્ડરોનું પ્રતિનિધિત્વ નથી કરતો, એટલે એને એન્યુઅલ જનરલ મીટિંગમાં અટેન્ડ કરવાનો જે છે, હાજરી આપવાનો એ અધિકાર નથી. બટ જે કાયદા અનુસારનો ઓડિટ છે, સ્ટેચ્યુટરી ઓડિટ જે કરે છે, કાયદા અનુસારનો જે ઓડિટર છે, એને એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ શેરહોલ્ડર્સ, શેરહોલ્ડરોની સામાન્ય સભા, એમાં એ હાજરી આપી શકે છે, કારણ કે એની નિમણૂક, એનું મહેનતાણું જે છે એ શેરહોલ્ડરો દ્વારા નક્કી થાય છે અને એ શેરહોલ્ડરો જે છે એનું એ પ્રતિનિધિત્વ કરે છે, એને એડ્રેસ કરીને એ પોતાનો અહેવાલ આપે છે, એટલે એમની સામાન્ય સભામાં એ હાજરી આપી શકે. આ થયું હાજરીના હકની દૃષ્ટિએ, રાઇટ ટુ અટેન્ડ ધ મીટિંગ, ધ AGM, એન્યુઅલ જનરલ મીટિંગના વ્યૂ પોઈન્ટથી આ બંને વચ્ચેનો તફાવત. ત્યારબાદ અહેવાલ, રિપોર્ટિંગ. તો કોને રિપોર્ટ કરશે ઓડિટર, એની દૃષ્ટિએ પણ આ બંને ઓડિટ વચ્ચે તફાવત છે. એમાં ફર્સ્ટ આંતરિક ઓડિટરનું જોઈએ. આંતરિક ઓડિટર જે છે એ સંચાલકો દ્વારા એની નિમણૂક થાય છે અને એ જ એને પેમેન્ટ કરે છે, સંચાલકો જ, ડિરેક્ટર્સ. એટલે ડિરેક્ટરોને જે છે એ ફેથફુલ રહેશે, વફાદાર રહેશે અને ડિરેક્ટરને જે છે એ પોતાના કાર્યનો અહેવાલ આપે છે, કારણ કે એક સામાન્ય નિયમ છે કે જે તમારી નિમણૂક કરતા હોય એને તમારે વફાદાર રહેવું જોઈએ કોઈ પણ જગ્યાએ. તો આંતરિક ઓડિટર જે છે એ સંચાલકોનું દ્વારા એમની નિમણૂક થતી હોવાથી એ સંચાલકોને વફાદાર રહે છે અને એને પોતાના કાર્યનો અહેવાલ આપે છે. એ અહેવાલમાં એ જે કોઈ બાબત એને શંકાસ્પદ લાગી હોય, જે કોઈ બાબત જે છે એમાં એ સંચાલકોનું ધ્યાન દોરવા માંગતો હોય, એ વસ્તુ જે છે એ એમાં મેન્શન કરે છે, દર્શાવે છે. જ્યારે કાયદા અનુસારનું જે ઓડિટ છે એમાં ઓડિટર જે છે એની નિમણૂક, એનું મહેનતાણું જે છે એ શેરહોલ્ડરો દ્વારા નક્કી થાય છે અને શેરહોલ્ડરો જે છે એનું જ એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે કાયદા અનુસારના ઓડિટમાં જે છે એ ઓડિટર શેરહોલ્ડરોના વફાદાર રહેશે, એને જે છે એ લોયલ રહી અને પોતાનું કામ કરશે અને શેરહોલ્ડરોને જ એ જે છેલ્લે છે એ પોતાના કાર્યનો અહેવાલ આપશે. આ વસ્તુ આપણે મારો વેરી ફર્સ્ટ લેક્ચર, મેં તમને ઓડિટિંગનો મિનિંગ સમજાવ્યું, એમાં વેરી ફર્સ્ટ સ્લાઇડ મારી એક હતી એજન્સી થિયરીની, એક ડાયાગ્રામ હતો ત્રિકોણવાળો, એમાં મેં તમને આ વસ્તુ સમજાવેલી હતી કે કઈ રીતે ડિરેક્ટર્સ, ઓડિટર અને શેરહોલ્ડરો વચ્ચે કયા પ્રકારનું રિલેશન છે, કોણ કોનું પ્રતિનિધિત્વ કરે છે, કોણ કોનું ઉત્તરદાયિત્વ જે છે એ બજાવે છે, કોણ કોને અકાઉન્ટેબલ છે અને કોણ કોને રિપ્રેઝેન્ટ કરે છે. એમાં આ વસ્તુ તમે જોઈ હતી કે ઓડિટર જે છે એ શેરહોલ્ડરોને પોતાના કાર્યનો રિપોર્ટ કરે છે, અહેવાલ આપે છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ ફોર ધીસ ડિફરન્સ, બરતરફી, એલિમિનેશન. તો સંચાલકો જે છે એ જ નિમણૂક કરતા હોવાથી કોઈ સામાન્ય કર્મચારીની જેમ જ અહીંયા આંતરિક ઓડિટરને પણ જે છે એ સંચાલકો દૂર કરી શકે, એને બરતરફ કરી શકે. બટ કાયદા અનુસારનો ઓડિટરની વાત કરીએ તો કાયદા અનુસારનો ઓડિટર જે છે એ કાયદાની જોગવાઈનું પાલન કરી અને એની નિમણૂક થાય છે. કાયદાની જોગવાઈ અનુસાર એને રેમ્યુનરેશન પણ મળે છે, એટલે જો એને બરતરફ કરવું હોય તો પણ કાયદાની જોગવાઈનું પાલન કરી અને પછી જ એને દૂર કરી શકાય. આ થયું બરતરફી માટેનો ડિફરન્સ ફોર એલિમિનેશન. તો આ જે છે એ આંતરિક ઓડિટ અને કાયદા અનુસારના ઓડિટનો તફાવત છે. તફાવત તમારે એક્ઝામમાં કઈ રીતે પ્રેઝન્ટ કરવાનો છે એ વસ્તુ મેં તમને મારા સેકન્ડ લેક્ચરમાં, એટલે જેમાં આપણે નામા પદ્ધતિ અને ઓડિટિંગ, અકાઉન્ટિંગ અને ઓડિટિંગનું
ડિફરન્સ જેમાં આપણે ભણ્યા એમાં આ વસ્તુ મેં તમને સમજાવેલી છે. મેં એક્ઝામ્પલ આપી અને ડ્રો કરીને તમને સમજાવીશ તમારે તફાવત એક્ઝામમાં કેમ લખવાનો છે. તો જો હજી પણ કોઈએ એ વિડીયો ન જોયો હોય તો એ જોઈ લેજો. આપણે આ ઓડિટિંગના જે બધા ટાઈપ્સ ડિસ્કસ કરીશું એમાં આપણે ઘણા બધા ટાઈપ એવા છે કે જેનો આપણે તફાવત જોવાનો થાય છે આ બધા ટાઈપમાં. તો જ્યારે આપણે જે તે પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઓડિટિંગ ડિસ્કસ કરશું ત્યારે હું તમને એનો તફાવત જે છે એ એની સાથે સમજાવતી જઈશ, જેમાં તફાવત આવે છે એમાં. નેક્સ્ટ આપણે આ જે ફોર્થ ટાઈપ છે ઓન ધ બેઝિસ ઓફ સ્કોપ, એમાં ઊંડાણપૂર્વકના ઓડિટનો ટોપિક ડિસ્કસ કરવાનો બાકી છે. એ આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીશું અને ત્યારબાદ આપણે ફિફ્થ ટાઈપ ઉપર જે છે એ મૂવ ઓન થઈશું. So that's all for this lecture. Thank you. And if you have any queries, જો તમને કંઈ ન સમજાતું હોય કે બીજો કોઈ પણ ડાઉટ હોય આપણા સબ્જેક્ટને લગતો, તો તમે મને આ મેલ આઈડી જે છે dbk.dhruvika@gmail.com એના પર તમે મને મેલ કરી શકો છો. હું તમારા મેલનો જવાબ જે છે એ આપીશ. થેન્ક યુ.